નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લુહાર સાથે. બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં જાહેર માર્ગ અને મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યાને લઈને પોલીસે કરી લાલ આંખ. રોડ ઉપરના અડચણરૂપ દબાણો હટાવી ફરી રોડ ઉપર દબાણ નહીં કરવાની કડક સૂચના આપવામાં આવી. રાણપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવો સમાન બની છે, ત્યારે રાણપુર પોલીસે ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા કડક પગલાં સાથે લાલ આંખ કરી છે. રાણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એસએ પટેલે પોલીસ કાફલા સાથે રાણપુર શહેરના જાહેર માર્ગ તેમજ મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે ફૂટ પેટ્રોલિંગ સાથે ટ્રાફિક ડ્રાઈવ યોજી અડચણરૂપ દબાણો હટાવવાની કડક સૂચના આપવામાં આવી છે. રાણપુર પોલીસ સ્ટેશનથી લઈને તાલુકા પંચાયત સુધી અને મુખ્ય બજારમાં વારંવાર ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે, તેને લઈ રાણપુર પોલીસે ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે રોડ પર લારી ગલ્લા તેમજ આડેધડ વાહન પાર્ક કરેલા હોય તેઓને કડક સૂચના આપવામાં આવી છે કે રોડ ઉપર અડચણરૂપ દબાણ કરવામાં ન આવે, રોડ ઉપર લારી ગલ્લા રાખવામાં ન આવે અને વાહન ચાલકોને પણ કડક સૂચના આપવામાં આવી છે કે રોડ ઉપર વાહનો પાર્ક કરવામાં ન આવે, નહીતર પોલીસ કડક કાર્યવાહી કરશે અને વાહનો જપ્ત કરશે. સાથે જ રાણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એચએ પટેલે જણાવ્યું છે કે આગામી દિવસમાં પણ રાણપુર શહેરમાં જે રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા છે તે દૂર કરવામાં આવશે. દબાણ કરનાર અને રોડ ઉપર આડેધડ વાહન પાર્ક કરનાર તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કોઈ પણની શરમ રાખ્યા વગર પોલીસ કડક કાર્યવાહી કરશે. હાલ તો રાણપુર પોલીસ દ્વારા ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા લાલ આંખ કરી છે, ત્યારે દબાણકર્તાઓમાં અને આડેધડ વાહનો પાર્ક કરવાના વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. પીઆઈ એસએ પટેલ, રાણપુર પોલીસ સ્ટેશન. આજે રાણપુર પોલીસ દ્વારા રાણપુર શહેર વિસ્તારમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. ફૂટ પેટ્રોલિંગ દરમિયાન જે રોડ ઉપર લારી ગલ્લાઓ જે અડચણરૂપ હતા તે તમામ હટાવવામાં આવ્યા છે અને તમામ લારી ગલ્લાવાળાને સૂચના આપી દેવામાં આવી છે કે હવે પછીથી એ નડતરરૂપ જગ્યા ઉપર આવી કોઈ લારી અને ગલ્લાઓ ના રાખે અને રોડ ખુલ્લો રાખે, જેથી લોકોને આવવા જવામાં અને ટ્રાફિકનો પ્રશ્ન ઊભો ના થાય. નહીં, હવેથી લગભગ એકાદ દિવસ છોડીને રોજે રોજ ફૂટ પેટ્રોલિંગ રાખવાનો આવે છે અને રોજે રોજ આ લોકોને હટાવવામાં આવે છે અને જે કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવે છે, લાવી અને એમના વિરુદ્ધમાં એફઆઈઆર પણ કરવામાં આવે છે. બસ એ લોકોને કે તમે ધંધો કરો, વ્યવસાય કરો તો જે જગ્યા છે, ખુલ્લી જગ્યા છે, ત્યાં પોતાની લારી ગલ્લાઓ રાખો અને લોકોને અડચણરૂપ ના થાય, ટ્રાફિકના પ્રશ્ન ના ઊભા થાય, એવી રીતે પોતાની લારી અને ગલ્લા ઊભા રાખી અને વેપાર કરો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.